પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામમાં બુધવારના રોજ સવારે માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। તમામ લોકો એક જ પરિવારના સભ્યો હતા। આ પરિવાર લગ્ન સમારોહમાં જઈ રહ્યો હતો। મૃતકોમાં પતિ પત્ની અને તેમની 2 પુત્રીનો સમાવેશ થાય છે। રસ્તામાં વન્ય પ્રાણીઓના અચાનક આગમનને કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર નજીકની કેનાલમાં પડી ગઈ હતી। મૃતકોમાં પતિ મહેન્દ્રભાઈ જોશી, પત્ની ભાવનાબેન, પુત્રી દિશા અને ઉર્વશી જોશીનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના ફાગલીના રહેવાસી અને મુંબઈમાં કાયમી વસવાટ કરતા જોશી પરિવાર 5 દિવસ પહેલા ભત્રીજાના લગ્ન માટે મુંબઈથી તેમના ગામ આવ્યા હતા। જોશી પરિવાર બુધવારની સવારે કચ્છથી ફાગલી જવા નીકળ્યો હતો। આ દરમિયાન ફાગલી ગામથી થોડે દૂર રસ્તા પર અચાનક એક જંગલી પ્રાણી દેખાયું હતું। તેને બચાવવાના પ્રયાસમાં કાર કાબુ બહાર નીકળી ગઈ અને નજીકની કેનાલમાં ખાબકી હતી। કાર કેનાલમાં ખાબકતા કારમાં મુસાફરી કરી રહેલા પતિ પત્ની અને 2 પુત્રીઓના ઘટના સ્થળે મોત થયા હતા અને ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર પ્રાથમિક આરોગ્યની કેન્દ્રમાં મોકલી આપ્યા હતા। એક જ પરિવારના 4 સભ્યોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું।